જોક્સ વસ્તુ એવી છે કે આખા દિવસે 2-3 ફેરી તમે હસો ને તો તમને ડાયાબિટીસ ન થાય. તો કદાચ આવું ઘરમાં ડેન્જર હોય તો ડાયાબિટીસની ભેગે બીજું આવી જાય. મને તમારા પરથી એક શેર યાદ આવ્યો. हाथ जालिम तीर मारा दिल निशाना कर गई, हाथ जालिम तीर मारा दिल निशाना कर गई, तू तो लंदन गई पर भरूच वालों को भी दीवाना कर गई. अमुक मैं रिक्शा वाले पूछो मको भाई तू कई राते जीवा बाल बोरल मन के बे लंदन वाले बैठे थे तो मने वेम पे ही गयो. अला मकी એ તો છે ને તે તારા ઓછા ભાડામાં ફરવા હારું તને લટપટ પટપટ પટાવતે તે ઉતરી ગયા પછી એક બે ને હારા કામ એ ટાઈમ ભાઈ પાછો ફરીને ન જવો. મગો ભાડું કેટલું લીધું? મને કે 20 લીધા. મગો એને આગલા રિક્ષાવાળાએ 40 કીધા ને એટલે તને પકડી લીધો. કેમ મગો મનનો પકડ્યો? મેં 70 કીધા હતા. મને ખબર નહીં કે આ 2 દાડા રહેશે ને ત્રીજા દાડા આપણને ખંખેરી નહીં જાય. આપણે નાના નાના છોકરા આપણને બોઠા બહુ ફેરવતા હોય. મારી ઘેર મારો પોતાનો છોકરો આજથી 6-7 વર્ષની ઉંમર હતી ત્યારે બહેનો મેં એક દિવસ એવું કીધું મૂકું મુસ્તકીને અહીંયા. મને કે બોલો ને પપ્પા. મૂકું જાણે કાગળ લેતા ને પોસ્ટકાર્ડ. મને કે પપ્પા પોસ્ટકાર્ડ કાગળ? મૂકું મારે લખવો જ. મને કે તમારે લખવો જ? મૂકું હોય. દોડતો બહાર નીકળી ગયો ને પાછો દોડતો ઘરમાં. મને કે પપ્પા એક વાત કહો? મૂકો હું. મને કે તમે પોસ્ટકાર્ડ લેવા તો મોકલો પણ પૈસા થાય મગો જે વગર પૈસાથી કાગળ લઈને તે જ આપણો હાથસો દીકરો કહેવાય. આજે બધા જાદુગર છે ને આપણને છેતરિયા. હું એ તો કઈ દોડતો બહાર નીકળી ગયો ને ઉકેરામાંથી છે ને તે લખેલો કાગળ ઉંચકી લાગ્યો. પાછો નીકળી ગયો. મને મૂકું મુસ્તકી નહીં. મને કે મને કહું આ તો મૂકું લખેલો છે. મને કે પપ્પા તમને બાદશાહ એક વાત પૂછું? મને કે હું. મને કે જે લખેલામાં લખે ને એ જ મારો સાચો ભાવ. તો મૂકું તને અત્યાર સુધી પોલિસીને ખબર પડતી હતી. હવે ઘેર તો હકીકતમાં કુકરમાં કશું જ ન હોય ને મોબાઈલના અંદર બેલેન્સ ન હોય પણ ગર્લફ્રેન્ડને તો રિંગ કરી તો વાત ખબર છે. સલામ આલેકુમ, કઈ છે લીધું? આ દેશી ને લંડન વાળીને જો ઇન્ડિયાથી કોઈનો ફોન ગયો ને તે કે વોટ ટુ સ્પોટ આપણને હારે સમજ ન પડે. આ ઇંગ્લિશને હું ઠોકે ને પેલો ગુજરાતી ઠોકે. તું કઈ છે? રસોડમ છે કાંઈ માં ઘરમાં છે કે બહાર છે? આ પેલી ઇંગ્લિશને કે વોટ બહાર છે રસોડું. આપણને હારો ગુસ્સે ચડાઈ દો. અમારે રેલવે સ્ટેશન છે ભરૂચના અંદર. તો મારા ઘર પાસે રેલવે નીકળેલી છે. તો ગર્લફ્રેન્ડનો ફોન આવે ને તો સોસાયટી છોડીને રેલવેના પાટે જઈને હારો ફોન કર્યો. મેં કીધું ને મગું તને કોઈ સોસાયટીનો અચ્છીથી ટ્રેન આવશે તો મગું તું આખો કપાઈ જશે. મને કે પ્રેમને તો હું બધો કપાવવા તૈયાર છું. મગું આવા તેને ટ્રેન બી નથી આવતી. બોલ મગું આવા રોડના પહોંચ જાય તો મોબાઈલનો ભાવ ઘટે ને. હમણાં જ મેં પૂછ્યું એક જણ. એટલે તમે જુઓ ગમે તે છે ને બહેનો જોડે મજા આવે. 2 જણી હોય ને એક દેશી લંડનની અંદર કે અસલામ વાલેકુમ ગોટારી ક્યાં આવ્યું? દેશી હાવ ગુજરાતી બોલે હો. આ પેલી લંડન વાળી પછી હું કે ખબર છે પેલી હું બોલી સમજ પડી ને. એક દિવસ લંડનથી ફોન આવ્યો ઇંગ્લિશમાં બોલ્યો. હવે હું દેશી હાવ ગુજરાતી. મને કે ઓકે છે. મેં મારી વાઈફને પૂછ્યું મેં કોઈ ઘરમાં કોઈ ઓકે જોતો? મને કે આવું કેમ પૂછો? મગું લંડનથી ફોન છે કે ઓકે છે. તો મગું તું કઈ બીમાર છે? પછી મેં પૂછ્યું ગુજરાતી. મગું ભાઈ ઓકે એટલે મને કે તમારા બધાની તબિયત મગું ઘોડા જેવી છે ને મારે બહેરો તો ડાબા પરથી પૂછકા મારે. મગું આ બહેરો સાદી હોય ને ત્યાં લોકો મેદીનું એમનું બહુ મોટું કોભણ નીકળે. મેદીનું તાંદણી હોય ને તેમાં એક જણે પોણી પીવડાવવા ને મેદી મૂકીને પાછા તેના હાથ લઈને આટલા એના હાથ પર પાછો કોઈ જાતનો કોઈનો હાથ હળવો ન જોઈએ નકર પાછું એનું મેચિંગ ભૂહાઈ જાય. ને બેન પણ છોકરીનો
પણ એ રડે હો બોલું ચાલે માફ કરજો. પેલાની જોડે હું લપેટાયેલી હતી ને ખેતી બેઠેલો કોઈને પેલી કે સારું કશો વાંધો નહીં પણ તું મારું ન કહેતી. એટલે એ રડે ને ત્યારે આ વસ્તુ કહે એટલે પેલી સમજી જાય કે તું તારું ન કે તું મારું નહીં કહું. એક દિવસ મને તમારું નામ હું લંડન થયા કીધું કયો વાંધો નહીં મારી વાઈફને એક દા મને પછી તો મને રાતના સપનું ચાલે મને પોતે મને એક માસી કે મગું માસી હું 3 ફેરી લંડન ગયો. માસી મને આખો જોવે હો ચપ્પલથી લઈને ઉપર ઉઠીને જોયા કે આ ભાઈ લંડન આવ્યા હશે. હવે માસીને મારે કહેવું તો કહું કે હું 3 ફેરી લંડન ગયો. મને કે હું તો ભાઈ કે લંડન મેં તો તમને કોઈ દાવા ન જોયે પણ મેં કહ્યું મેં તમને કઈ જોયા હતા. તો મને કે આવ્યા તો તમે શું જોયું? હું કે એરપોર્ટ જોયું પણ દિવાલ ચણાતી હતી. મને કે કેમ? મુકા બધા ઇંગ્લેન્ડ વાળા કૂદીને ચોલાનો નોખી દે એના કારણે. મને કે એવું મૂકો અડધારી કશો માસી મૂકો તમારા લંડનમાં તો ગોળિયા કીધું આપણા વડા તો મૂકો ત્યાં આગળ ભેહાહુર જેવા મૂકો આખા અઠવાડિયાના પૈસા લે ને પછી અહીં પલોટ લે. મને કે તમને આવું બધું કંઈ કીધું? મૂકો હું લંડન ઉતરવાનો હતો ને બૈરાએ હવારમાં છંછેડી કર્યો. મને કે ઉભા થો ને ધંધા પર નથી જવાનું. અરે યાર મકો મારી આમ મને કહું ક્યાં મકો મારા ઓઠ ફરફરાતા તને ફોન નહીં કે હું લંડન એરપોર્ટ પર ઉતારવાની તૈયારી નહોતો.